મારું નામ વિનોદભાઈ ભીમજીભાઈ માકડિયા છે. ઉર્ફે મને નાનુભાઈ ભીમજીભાઈ માકડિયાથી બધા ઓળખે છે. અને નાનુભાઈ નામ મારું પ્રચલિત છે. અને અજાબ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીમાંથી મને ઉમેદવારી જિલ્લા પંચાયતની નોંધાવી છે. એ જિલ્લા પંચાયતની ઉમેદવારી મને જિલ્લા પંચાયત પક્ષે જે મારી ઉપર ભરોસો કર્યો છે એ ભરોસા હું એને એડે નહીં જવા દઉં ભરોસાને, અને ભરોસો એનો તૂટવા નહીં દઉં. એ હું ભારતીય જનતા પાર્ટીને ખાતરી આપું છું. આપણે ખાસ કરીને ગામ લોકોના કેવા પ્રશ્ન અને અજાબ ગામ લોકોના પ્રશ્ન એવા કે નાની મોટી સ્થાનિક સમસ્યા હોય, કોઈ પાણીની હોય, કોઈને ખાતર ટાઈમે ન મળતું હોય, કોઈને ખરીદી કેન્દ્રો એવું હોય કે કેસો જવું પડે, મગફળી રિજેક્ટ થાય, તો આપણે એવું કે વ્યવસાય લઈને બેઠા હોય તો સ્થાનિક લેવલે મગફળીની ખરીદી થાય. કોઈ પણ ખેડૂત જણસી મગ છે, અડદ છે, જે ખેડૂત લક્ષી જે બધા ઉમેદવાર જે અહીંયા 90% ખેડૂત જ છે. ગામડામાં વસતા તમામ ખેત ઉત્પાદન કરી અને પોતાને ભાવ ઊંચો મળે એટલે સરકાર ભારતીય જનતા પાર્ટી અત્યારે સરકાર ઉપલે લેવલે દર વર્ષે ટેકાના ભાવે ખરીદી કરે છે. એ ટેકાના ભાવે બધાને યોગ્યતા મળે અને સ્થાનિક લેવલે બધાને છેટું લઈ ના જવું પડે. ધારો કે 25 ગુણી મગફળી સામાન્ય નાના ખેડૂત છે, 25 ગુણી મગફળી થઈ હોય તો 25 ગુણું લઈને કેશોદ જવું અઘરું પડતું હોય, અગર તો મેંદરડા લઈને જવું અઘરું પડતું હોય, તો એ લોકોને સ્થાનિક તોલ થઈ જાય એવી અપેક્ષા રાખી અને આપણે ખાતરી આપીએ કે આપણને જંગી બહુમતીથી જીતાડે તો આપણે આ સ્થાનિક ઉમેદવાર છીએ, સ્થાનિક મારું સામ્રાજ્ય છે અને સ્થાનિક ખેડૂતને બધાને લાભ મળે કે સ્થાનિક અહીંયા લોકોને બધાને તો આપની જીત થશે અને સારી ઉમેદવારી નોંધાહે મારી તો આ સ્થાનિક હું મંડળી લઈ આવીશ અને મંડળીમાં જે કાંઈ પ્રશ્ન છે કે ખરીદી કેન્દ્ર, બીજા કેવા કામ કરવાય છે અને બીજા કામ એવા છે સાહેબ કે ગામ લેવલે જે કાંઈ આપણે આજીવન અટાણગણ મેં મારા અંગત ફંડમાંથી, મારું પર્સનલ ફંડમાંથી ગામને દર વર્ષે 4-5 લાખ રૂપિયા આજુબાજુના ગામને સહકાર આપ્યો છે. કોઈ દવાખાને જતું હોય, કોઈ મજૂર વર્ગ ક્યાંય ટ્રેક્ટરેથી પડ્યો કે ખેતી કામમાં ક્યાંય પડ્યો તો દવાખાનામાં આપણે એને ફંડ ભાડા આપ્યા હોય. તો પછી અહીંયા અજાબની શોભા વધારવા અમે 2 ગેટ બનાવી દીધા છે. સ્મશાનનું રિનોવેશન કરવામાં આપણે મદદરૂપ થયા છે. કોરોના સમયે આપણે 5 લાખ રૂપિયાનો ભંડોળ એ લોકોને આપી ચૂક્યા છીએ કે આ લ્યો, કાંઈ વાંધો નહીં, તમે આ ભંડોળ લઈ જાઓ, કોરોનામાં તમે બધા મદદરૂપ થાઓ. અને કોરોનામાં આપણા સમાજના છે, હરેક સમાજના લોકો, અને અહીંયા હોસ્પિટલની સુવિધા સારી જ છે. અને અમે તો અહીંયા સહકારી મંડળીનો કેમ્પ છે, જ્યાં અમે કોરોનાનું સેન્ટર ખોલ્યું હતું અને એમાં આપણે ભંડોળ આપ્યું હતું 5 લાખ રૂપિયા. છતાં ઘટે તો મને કહેજો. અને એ લોકોએ બહુ સારી મહેનત કરી કે ઓક્સિજન ન મળતું હોય તો વાહે કાર્યકર્તા ઘણા દોડી અને મહેનત કરી અને બધી પુરવાર કરી, બધા એવા પ્રયત્નો કર્યા. અને સારી આપણે ભાવના એવી કે આપણે કોઈ રાજકીય ક્ષેત્ર આગળ જવાની બહુ અપેક્ષા નથી, પણ રાજકીય ક્ષેત્રે આપણે જે કાંઈ અંગત જો ભંડોળમાંથી આપણે વાપરીને સમાજને ઉપયોગી, કોઈ પણ સમાજને ઉપયોગી થતા હોય તો આપણે જિલ્લા પંચાયતના ઉમેદવાર જો મને ચૂંટાવી આપે તો આપણે જે કાંઈ ગ્રાન્ટ આવશે, ગ્રાન્ટમાંથી યોગ્ય દિશામાં મારા 11 ગામ કેમ સુખી થાય એવો મારો પ્રયત્ન કરીશ પૂરેપૂરો. ભારતીય જનતા પાર્ટીએ જે મને ભરોસો આપ્યો છે અને હું ચૂંટાઈને આવું તો 11 ગામ વચ્ચે હું એક સારી કાર્યાલય ખોલીશ. અને કાર્યાલયની અંદર એવા પ્રશ્ન કે ખેડૂતના દીકરા દીકરી કોઈ નોકરી કરવા માટે, ક્યાંય પણ ઉમેદવારી નોંધાવવા માટે, ક્યાંય પણ આગળ ક્યાંય ધક્કાધુક્કી ન ખાવી પડે અને સ્થાનિક લેવલે અહીંયા કાર્યાલયની અંદર એ લોકોને બધાને સુવિધા વિના ચાર્જે 1 રૂપિયો લીધા વગર આપણે કાર્યરત કરવાની આપણે ખાતરી આપીએ છીએ. કે જો અહીંથી અજાબ તો ઠીક, અજાબના લોકોને તો કાયમી આપણે ઉપયોગી છીએ. આ કાર્યાલય નહોતી તોય હવે એવી કાર્યાલય ખોલી કે મારા મત વિસ્તારમાં આવતા તમામ 11 ગામોને ક્યાંય પણ ધક્કો ન ખાય એવા પૂરા પ્રયત્નો કરી અને કાર્યાલય આગળ વધારીશ અને વિના ચાર્જે કોઈને ક્યાંય આગળ ધક્કો ખાવાની જરૂર નહીં પડવા દઉં એવી હું ખાતરી સાથે